વડોદરા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય માર્ગ સ્વરાજ્ય અભિયાન અંતર્ગત ચૂંટાયેલા સભ્યો માટે એક દિવસ તાલીમ શિબિર યોજાઈ। વડોદરા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે એક દિવસ વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા આ તાલીમ સત્રનું અધ્યક્ષપદ સહ પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સાંભળ્યું હતું। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખાની કાર્યપદ્ધતિથી પ્રતિનિધિઓને માહિતગાર કરવાનો તથા વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવાનો હતો। ગ્રામીણ ક્ષેત્રોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વતન પ્રેમ યોજના અને સ્વભંડોળ જેવી મહત્વની યોજનાઓ અંગે સદસ્યોને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમ શિબિર થકી સ્થાનિક સ્વરાજ્યના પાયાને વધુ મજબૂત બનાવવાનો તથા પ્રજાલક્ષી યોજનાઓને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અધિકારીઓએ સદસ્યોને ગ્રામીણ વિકાસમાં સક્રિય અને અસરકારક યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા। કારોબારી ચેરમેન શ્રી તેમજ તમામ ચેરમેન શ્રીઓને વિનંતી કરું કે તેઓ આવશે અને માનનીય કારોબારી અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત વડોદરા ના સ્વાગત માટે એક દિવસીય તાલીમ છે ત્યારે સાહેબ શ્રી આપણે સૌનું સ્વાગત કર્યું। એકવાર સાહેબ માટે પણ જોરદાર તાળી લઈ જાય। વડોદરા જિલ્લા 8 ઓગસ્ટ 2026 ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી। આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહી છે, સાથે જ સ્વનાનો પંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે। આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો। આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે। ધન્યવાદ। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે। તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। સર્વે તાલીમ રહી અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી।